બનાસકાંઠાના મુખ્યમંત્રીના આગમન પહેલા રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના હોદ્દેદારોની બનાસ પોલીસ દ્વારા મોડી રાત્રે અટકાયત કરી નજરકેદ કરાયા હતા। ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળસંચય મંત્રી સી.આર. પાટીલ તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વગેરે બનાસકાંઠાના જિલ્લાઓમાં દાંતીવાડા ખાતે રિચાર્જ કૂવાના શુભારંભ નિમિત્તે પધારવાના છે। ત્યારે રાષ્ટ્રીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લાના તાલુકાના તમામ પ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિના તમામ સભ્યોને જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા અને જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરણી દ્વારા જાણ કરવામાં આવી હતી। ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા હલ થતી નથી, ખેડૂતોને પિયત માટે પાણી અપાતું નથી, તાયફો કરવા માટે પાણી મળી રહે છે। ત્યારે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમજ કેન્દ્રીય જળસંચય મંત્રી તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી તેમજ ગુજરાત રાજ્ય મંત્રીના બનાસકાંઠાના જિલ્લાના પ્રવાસ, ગૃહ રાજ્ય મંત્રીના બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય કિસાન સંગઠન અને બનાસકાંઠા જિલ્લાના પદાધિકારીઓ તાલુકાના હોદ્દેદારો સાથે આખોલ 4 રસ્તા પાસે એક ફાર્મ હાઉસમાં ભેગા મળી પ્રદેશ મહામંત્રી વી.કે. કાગ તેમજ પ્રદેશ મહામંત્રી રામસિંહ ગોહિલ તેમજ જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, જિલ્લા ઉપપ્રમુખ જસવંતસિંહ તેમજ મહામંત્રી ભરતભાઈની લીડરશીપમાં લાખણીથી વક્તાભાઈ તેમજ રમેશભાઈ મોગાભાઈ તેમજ દિયોદરથી વાઘાભાઈ ચૌધરી, કલ્યાણભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ મફાભાઈ પટેલ તેમજ થરાદ તાલુકાના પ્રમુખ કાંતિભાઈ માળી, અર્જણભાઈ પટેલ સહિત વગેરે સાથે મળી આખોલ 4 રસ્તા પાસે એક ફાર્મ હાઉસમાં ભેગા મળી ત્યાંથી ચંડીસર થઈ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવશે। તેથી વહેલી સવારે આખોલ 4 રસ્તા પાસે અગાઉ નક્કી થયા મુજબ ફાર્મ હાઉસ પર સમય પહોંચી જવા સૂચના આપવામાં આવી હતી। ત્યારે કેન્દ્રીય આઈબી દ્વારા ગુજરાત સરકારને તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવતા ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના આપવામાં આવી હતી। જેથી ગુજરાત ગૃહ વિભાગના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના વાયરલેસથી જાણ કરી રાષ્ટ્રીય કિસાન સંઘના બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારોની મોડી રાત્રે અટકાયત કરવા આદેશ આપ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે આજે ગુજરાતના મુખ્યમંત્રી જે મૃદુને મકમની વાતો કરી રહ્યા છે એ આજે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવી રહ્યા છે ભૂગર્ભ જળના એક કાર્યક્રમની અંદર। તો સરકાર મુખ્યમંત્રી વારે ઘડીએ એજન્ડાની વાત કરતા હોય છે। કયા એજન્ડા લીધે તમે ગુજરાતના મુખ્યમંત્રીઓ જે આવવાના હોય અને બનાસકાંઠાના તમામ તાલુકામાંથી ખેડૂત આગેવાનોની ધરપકડ મોડી રાત્રે કરવામાં આવે? અત્યારે લાખણી, પાલનપુર, થરાદ, દિયોદર, વાવ, ધાનેરા તમામ તાલુકાઓમાંથી જે ખેડૂત આગેવાનો હતા એ આગેવાનોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે। સરકારને અમારી એક જ માગણી છે કે સુજલામ સુફલામ જે કેનાલ અમે 1 મહિના પહેલાં જ્યારે આંદોલન ઉપર બેઠા, ખેડૂતોને બાજરીનો વાવેતરનો જે પાક હતો એ પાણી માગતો તો બળવાના આરે હતો, તેમ છતાં અમે આંદોલન કર્યું કે પાણી આપો અમને। તો એ ત્યારે પાણી ના આપીને મુખ્યમંત્રી આવવાના હોય ને કેનાલ ચાલુ કરવામાં આવી। તો અત્યારે પાણીની જરૂર નથી, કેનાલ શા માટે ચાલુ કરવામાં આવી? અને જ્યારે જરૂર હતી ત્યારે કેનાલ કેમ ચાલુ કરવામાં ના આવી? અમારો એક સીધો સવાલ સરકારને છે। બીજો સવાલ એ છે કે એ અત્યારે શોષકુવા જે કરી રહ્યા છે કે ભૂગર્ભ જળ અંદર લાવીએ, પણ શોષકુવા એ શક્ય નથી, તળાવ જે છે એ શક્ય નથી ભૂગર્ભ જળ ઉંદરા, કારણ કે 700 થી 800 ફૂટે પાણી એ તળાવથી નથી પહોંચતું। તો અમે એ જ કહીએ કે સરકારની તિજોરી ઉપર તમે જે આટલું બધું ભાર મૂકી અને તિજોરી ખાલી કરી અને તમારા શું માત્ર મળતિયાઓ માટે જ આ યોજના લાગુ કરો છો? યોજનાઓ એવી લાગુ કરો ને કે જે મેં કહી રહ્યા છીએ કે તમારે ભૂગર્ભ તળ માટેનું જો સરળ અને સોલ્યુશન તરત લાવવું હોય તો પછી કૂવા બોર પડ્યા છે અહીંયા દરેક ગામની અંદર 500, 700 જે બોર વેલ પડ્યા છે 500 ફૂટના, એને રિચાર્જ કરવાની વાત કરો ને, એના ઉપર કોઈ યોજના બનાવો ને તો જલ્દી જ એના થકી આખા ખેતરનું જે પાણી હોય છે એ 500 ફૂટના બોરની અંદર વાળીએ તો એ સીધું 500 ફૂટે પહોંચી જાય છે। તો એમાં ક્યાં જમીનમાં શોષણ થતું નથી। તો સરકારની અમારી માગણી છે કે બોરને કૂવા રિચાર્જ કરો। તો આ લોકો શોષ કૂવા બનાવે છે અલગથી, જે બિનજરૂરી જે યોજનાઓ છે એ યોજના શા માટે બનાવે છે? અને સરકાર આ રીતે ખેડૂત આગેવાનોની અટકાયત કરી મોડી રાત્રે અને એમને હેરાન પરેશાન કરવાથી કંઈ ખેડૂતોનો અવાજ દબાય જેવો નથી। માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને ખબર નથી આ વાતની? આ બનાસ ડેરી થ્રુ જે શોષ કૂવા બનાવો છો, શોષ કૂવાની અંદર જે ખર્ચો કરો છો એ પશુપાલક બહેનોના પૈસા જે વપરાય છે, તો સરકારની તિજોરી ઉપર જે ભાર પડે છે તો એ ભારે તમે બોર રિચાર્જ કે કૂવા રિચાર્જની અંદર વાપરો ને। અમારી સીધી અને સરળ માગણી છે જેનાથી કંઈક રિઝલ્ટ મળે છે, પણ સરકારની નીતિ ખેડૂતને વિરોધી હોય છે અને આપણે વર્ષોથી જોયા છીએ। કારણ કે જ્યારે કેનાલની જરૂર નથી ત્યારે કેનાલ ચાલુ કરી, જ્યારે જરૂર હતી ત્યારે કેનાલ બંધ રાખી, અને તેમ છતાં જે ખોટી યોજનાઓ છે માત્ર ને માત્ર પૈસો કઈ રીતે વેડફાય, ખેડૂતોને ફાયદો નથી થતો એનાથી,
અમે વારંવાર કહીએ છીએ ખેડૂતોને ફાયદો થનારી યોજનાને તમે લાગુ કરો તો જ તમે ખેડૂત હિતેચ્છુ સરકાર કહેવાશે. બાકી અત્યારની નીતિ પ્રમાણે તમારી જે સ્પષ્ટ થઈ રહ્યું છે કે તમારી જે નીતિ છે એ ખેડૂતના હિતમાં નથી, ખેડૂતના વિરુદ્ધમાં છે. જી.